જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે કૃષ્ટિ માર્ગીય વૈષ્ણવે ફક્ત શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે તો અન્ય દેવદેવીઓ પ્રત્યે કેવો ભાવ રાખવો તેના વિશે સત્સંગ કરીશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સર્વ દેવ દેવીઓ પરમ બ્રહ્મ પૂર્ણ પરમાત્માના જ અંશરૂપ સ્વરૂપો છે. જગતમાં આપણાથી નાનાઓનો પણ અનાદર કે અપમાન કેવી રીતે થાય? આપણે દેવ રૂપો, મનુષ્ય રૂપો અને પ્રાણી રૂપોનું અવશ્ય સન્માન કરવું જ જોઈએ. કોઈનું પણ અપમાન ન જ કરવું જોઈએ. સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે અપમાન ન કરવું એનો અર્થ એવો નથી કે તેમને આપણું તન મન ધન સોંપી દેવું. પતિવ્રતા સ્ત્રી પોતાનું સમર્પણ તો પોતાના પતિને જ કરે છે. તેના પરિવારમાં પતિ સિવાય પણ અન્ય પુરુષો હોય જ છે. તે સૌને તે આદર આપે છે પણ સમર્પણ નથી કરતી. આવો જ વ્યવહાર આપણે આપણા સેવ્ય પ્રભુ અને અન્ય સાથે રાખવો જોઈએ. સમર્પણ કેવળ આપણા સેવ્ય પ્રભુને જ અને આદરભાવ સૌને. આનો અર્થ વ્યવહારમાં એ થાય કે અનાયાસે કોઈ દેવ મંદિર તરફ દ્રષ્ટિ પડે અથવા તો ત્યાં જવાનું થાય તો તે દેવરૂપને ભગવદ અંશ ગણીને હાથ જોડી આદર આપવો અને તેમને ભગવત સ્મરણ કરવા, પરંતુ આપણા કોઈક સ્વાર્થ માટે તેમને પ્રાર્થના ન કરવી અથવા તો તેમની ઉપાસના પણ આવા લૌકિક સ્વાર્થના હેતુથી ન જ કરવી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવરૂપોના મંદિરોમાં આપણી ઈચ્છાથી સામે પગલે ચાલીને નિયમિત રૂપે જવાની આવશ્યકતા નથી. પ્રસંગવશ જવું પડે તો આ પ્રકારે જવું જોઈએ. આથી જ વૈષ્ણવોએ કોઈ વાર કરવાની જરૂર નથી. એકાદશી અને 4 જયંતી વ્રતો સિવાય બીજા કોઈ વ્રત કરવાની પણ જરૂર નથી. સત્યનારાયણની પૂજા, નવરાત્રિ, અનુષ્ઠાન જેવા કર્મ પણ કરવાની આવશ્યકતા નથી. આપણે કેવળ આપણા ઘરમાં બિરાજતા શ્રી પ્રભુની પરિવારની સાથે તન મન ધનથી સેવા કરી તેમને જ સર્વસ્વ સમર્પિત કરી તેમનામાં પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જીવવાનું છે. તેઓ આપણી જરૂરિયાતોને જાણે છે. તે જરૂરિયાતો આપણા હિત માટેની હશે તો તેઓ જરૂર આપશે. તે જરૂરિયાતો લાંબા ગાળે આપણું અહિત કરનારી હશે તો પ્રભુ કદાપી નહીં આપે. આવી સમજ કેળવીને પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની પ્રાર્થના કર્યા વિના પ્રભુના સુખ માટે પ્રભુની સેવા જ કરતા રહેવાનું છે. શ્રી વલ્લભાધીશ કી છે. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.